કે જે રીતે બર્બરતાપૂર્વક મહિલાઓને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે, મહિલાઓ બાળકો ઉપર લાઠીઓ વરસાવવામાં આવે, ત્યારે અંગ્રેજોની સરકાર આપણે જોઈ હતી, સારા છે આઝાદ દેશમાં આપણે જન્મ્યા, પણ જલિયાવાલા બાગમાં જે થયું છે અને જે રીતે ઘેરીને લશ્કરી શાસનની જેમ પોતાના ખેતરમાંથી ખેડૂતોને આ વીજ કંપનીઓના થાંભલા નાખવા માટે આ પોલીસ વચમાં આડી ઊભી રહી અને મહિલાઓને, બાળકોને, 10-10 વર્ષના બાળકોને પણ પોલીસ સ્ટેશને પરમ દિવસે પણ લઈ જવામાં આવ્યા હતા. હાલ અત્યારે પોલીસ જે રીતે જોઈ શકો છો, મહિલાઓને અહીંયા આખું તંત્ર ચાલ્યું હતું. એવી જ રીતે આ કહેવાતી ભાજપની હિન્દુ સરકારમાં મારી હિન્દુ માતાબેન દીકરીઓ ખેડૂતો ઉપર અત્યાચારની હદ વટાવી ચૂકી. એ દ્રશ્ય જોઈને મને એવું લાગ્યું અને મને એવું લાગ્યું કે હવે આ ખેડૂતની બદબુ આ છે ને એ ભાજપના ગમે તેવો સિંહાસન હશે અને બારી ભસ્મ કરી દેશે. પોલીસે પકડીને ત્યારે જોઈ શકો છો ફરી એક વખત રસ્તો બ્લોક કરવા માટે બાળકની અત્યારે અચ્છા, આ કંપનીઓ છે એ શું મફતમાં વીજળી આપવાની? અચ્છા, આ કંપનીઓ છે એ શું મારા ખેડૂતોને મફતમાં શિક્ષણ આપવાની? આ કંપનીઓ છે એ મારા ખેડૂતોને શું મફતમાં હેલ્થ આપવાની છે? તમે 50 લાખ સુધીનો વીમો તમારો કરો તો દેશ પ્રેમ તો ત્યારે કહેવાય કે મારો છેવાડાનો નાગરિક. પોલીસે પકડીને ત્યારે જોઈ શકો છો ફરી એક વખત રસ્તો બ્લોક કરવા માટે બાળકની અત્યારે આ લોકો રાષ્ટ્રવાદ અને હિન્દુવાદનો જોલો જેમ રાવણે સીતામાનું અપહરણ કરવા માટે જેમ સાધુનો વેશ ધારણ કરી અને અંદરથી એનો છુપાયેલો રાવણ હતો, એમ ભાજપ અને ભાજપના લાભાર્થીઓ, ભાજપના નેતાઓ રાજ્ય અને દેશની હિન્દુ અને રાષ્ટ્રવાદના નામે લૂંટ ચલાવી રહ્યા છે. થોડીક પણ બચી હોય તો મહિલા અત્યારે જો પણ ગુજરી પણ જાય ને તો આ લોકોનું કામ ચાલુ રહેવાનું છે. કોઈને કશો ફરક પડવાનો નથી, કેમ કે તેના બચાવમાં પોલીસ, બહાદુર પોલીસ મોટી સંખ્યામાં મહિલાઓને પકડી અત્યારે મારી અને લઈ જાય છે. જોવો મહિલાઓ સાથે જે રીતે અહીંયા વર્તન, એના જ ખેતરમાં, એની જ માલિકીના ખેતરમાં મહિલા સાથે જોવો આ અત્યાચાર. આ મહિલાનો વાક એટલો છે કે એમના ખેતરની અંદર આ રીતે વીજ કંપનીઓ થાંભલા નાખે છે
અને એ થાંભલાનો વિરોધ પોતાના ચારે બાજુ પીડાય છે. એમાં સરકાર ને કંપનીનો આ કુદરતી પ્રકોપ નથી, આ સરકાર પ્રેરિત પીડા છે. હવે મુખ્યમંત્રીના બંગલામાં હું એમ કહું છું કે તમે થાંભલો નાખવા જાઓ, મુખ્યમંત્રી એમ કહે છે ના ના હાલ એ તો નથી નાખવા દેતા, જંત્રીનો ભાવ બરાબર છે, જંત્રીના ભાવે. હું એમ કહું છું કે મુખ્યમંત્રીનો પ્લોટ હોય તો મારે એ જંત્રીના ભાવેના ડબલ ભાવે મારે અહીંયા ટાવર નાખવા દો. રાક્ષસી નીતિની ખબર હતી કે ભૂલથી મામો કાકો સમજીને ભાજપને મત ન આપતા તમારી જમીનો ઉપર આવે. તમારા પેપર ફોડ્યા હતા, પેપર ફોડ્યા, તમે વિચાર કરો, પેપર ફોડ્યા, અમે આંદોલન કર્યું, જેલમાં તમે ગયા, પેપર ફોડનારો નહોતા. અને છતાં પેપર ફૂટ્યા છે અને જેના દીકરા દીકરીઓનો ભવિષ્ય દાવ લાગ્યો એ બાજુ ભાજપને મત આપ્યા. ભલે આવ્યા, મને વાંધો નથી, કલેક્ટર ન્યુટ્રલ હોતા થાય. કલેક્ટર વિશ્વાસ છે તો સરકારનું પ્રતિનિધિ. હું એ જ કહું છું ને, કલેક્ટર જો યોગ્ય રીતે વર્તન નક્કી કરી શકતો હોત તો આ પ્રશ્ન જ કેમ આવે? નહીં, તમે કલેક્ટર કીધું એટલે સીએમ આવે, સીએમ કીધું એટલે પીએમ આવે. કલેક્ટર તો સીધા સરકારનું પ્રતિનિધિ છે. આ બધા બેઈમાન થઈ ગયા. કંપનીને થોડું, અચ્છા, કંપનીને પછી પોલીસને આપવાની જરૂર નથી, અધિકારીને આપવાની જરૂર નથી, ભાજપના નેતાઓને આપવાની જરૂર નથી. અત્યારે મેં સાંભળ્યું છે ભાજપના નેતાઓને એ જ લોકો કોન્ટ્રાક્ટ લઈને ઈ જ કમાય. બોલ, મારા જમીન અમારી, ખેડૂતોની, અને કમાઈ ગોરખોદી. એટલે એક જગ્યાએ કમાણી જાય છે. ઈ કંપનીઓ વાળાએ પણ કોઈને આપવાની જરૂર નથી. મુખ્યમંત્રી ના પડી કે ભાઈ કોઈને કઈ લાંચ આપવાની કે કોઈને કઈ કરવાની જરૂર નથી. આ વળતર નક્કી થાય. લાંચ આપવાની એટલે સમજો ને, લાંચ એટલે મને લાગે છે કેસમાં જ આપતા હશે કદાચ કંપનીઓ વાળા આ બધા કરતા હશે તો મને ખબર છે એમ તપાસ આવી ગઈ. બીજાનો કોઈ બોલી શકો, રાજીનામું આપી શકો. હું તો એમ કહું છું મુખ્યમંત્રી પણ આ જે બેન ને ઉપાડી લઈ ગયા જોઈ ન શીખો હશે. એને જમવાનું નહીં ભાવતું. ભૂપેન્દ્રભાઈ ઓળખું છું, બિચારા સારા સ્વભાવ, મૃદુ અને મક્કમ. મૃદુ મક્કમ છે, કહેવાતા પોતે એમ છે કે હું તો સંવેદનશીલ છું ને. મને લાગે છે કદાચ છે જ સંવેદનશીલ, જોઈ નહીં શકું, એને જમવાનું નહીં ભાવ. પણ હર્ષસંઘવીને ભાવ્યું હશે. પછી એ તો કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે, ચમરબંધીમાં છોડવામાં નહીં આવે. તો એમની જ પોલીસ છે. હું એ જ કહું છું ને, મુખ્યમંત્રીને હર્ષ સંઘવીને કદાચ એમને નહીં ગમ્યું તો એમનું હાલતું નહીં હોય. કેટલાય નેતાઓ એનું હાલતું. એટલે આપમાંથી ભાજપ ગરીબ મધ્યમ વર્ગ ને ખેડૂત હિન્દુ ઉપર અત્યાચાર કરે છે, માતા બેટા દીકરીઓ. મારા ખેડૂતો એક નથી, અમે ભોળા છીએ, અમે જ્ઞાતિ જાતિ ધર્મમાં વહેંચાઈ, અમે મામા કાકામાં પડી. ભાજપનો મારો મામો ઉભો છે એટલે મારા માતા એમ ભોળાજી એટલે તો આ લોકો અત્યાચાર કરે છે. બાકી આ લોકોની તાકાત છે 54 લાખ ખેડૂતો ને એનો 5 પરિવાર એટલે 2.5 કરોડ મતદારો એક થાય. આ સરકારને બીજે દિવસે ગુજરાતમાં કચ્છ હોય, જામનગર હોય, મોરબી હોય, હળવદ હોય, સુરેન્દ્રનગર હોય, નવસારી હોય, આખા ગુજરાતમાં લગભગ 26 જિલ્લા હોય. અત્યારે એક જ સમસ્યાઓથી તેઓ રૂબરૂ થઈ રહ્યા છે કે તેમના ખેતરમાંથી વીજ લાઈન નીકળી રહી છે કોઈ ઉદ્યોગપતિની, અને પોલીસ એટલે સરકાર ભાડાની પોલીસ મોકલીને ખેડૂતોને ખદેડી રહી છે. મોરબીમાં જે ઘટના બની ખૂબ જ દુઃખદ ઘટના છે. એ વિડીયો સામે આવ્યો તો કોઈ પણ વ્યક્તિ હોય જે માનવ હોય એને થઈ જાય કે આ જગતના તાત જોડે આવો વ્યવહાર કેવી રીતે થઈ શકે. આપણી સાથે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી છે. ઈશુદાનભાઈ, આજે આ તમામ વિડીયો તમે જોયા, તમે તો વારંવાર ફોલોઅપ પણ રહેતા રહ્યા, ગયા પણ છો, ખેડૂતોમાં તમારી ખાસી પેટ છે. પણ સવાલ એ છે કે આ વિડીયો જોઈને જો પહેલી પ્રતિક્રિયા તમારી માનું, જે રીતે પોલીસ ઢસડી રહી છે બાળકોને, નાના નાના બાળકોને, શું પહેલી પ્રતિક્રિયા શું થાય? રૂવાટા ઉભા થઈ ગયા જ્યારે આ વિડીયો આવ્યો ત્યારે, કે જે રીતે બર્બરતાપૂર્વક મહિલાઓને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે, મહિલાઓ બાળકો ઉપર લાઠીઓ વરસાવવામાં આવે, ત્યારે અંગ્રેજોની સરકાર આપણે જોઈ નથી. સારા છીએ કે આઝાદ દેશમાં આપણે જન્મ્યા, પણ જલિયાવાલા બાગમાં જે થયું હશે અને જે રીતે ઘેરીને લશ્કરી શાસનની જેમ આખું તંત્ર ચાલ્યું હતું, એવી જ રીતે આ કહેવાતી ભાજપની હિન્દુ સરકારમાં મારી હિન્દુ માતા બેન દીકરીઓ ખેડૂતો ઉપર અત્યાચારની હદ વટાવી ચૂકી. એ દ્રશ્ય જોઈને મને એવું લાગ્યું, અને મને એવું લાગ્યું કે હવે આ ખેડૂતની બદદુઆ છે ને એ ભાજપના ગમે તેવો સિંહાસન હશે ને એને બાળીને ભસ્મ કરી દેશે. જ્યારે આ તમામ પ્રકારની ઘટનાક્રમ થતી હોય ને ત્યારે ભાજપના કેટલાક લોકો અથવા ભાજપ પ્રેરિત લોકો, જે લોકો પોતાના દેશભક્ત ગણાવે અથવા જે લોકો રાષ્ટ્રવાદ ગણાવે, કે આ ખેડૂતોને દુખે છે શું?
જમીન આપી દેવી જોઈએ તો વિકાસનું કામ છે, આ તો વાયર જશે તો અજવાળું થશે, દેશ વિશ્વગુરુ બનશે, આવા બધા તર્કો અપાય છે, ગળે ઉતરે છે આ તર્ક. હવે એ તર્કોનો મારે જવાબ આપવો છે એમને. કારણ કે એ બિચારા લાભાર્થીઓ છે. જો એને ભાજપ હશે તો એને કોન્ટ્રાક્ટ મળશે, કોન્ટ્રાક્ટ હશે તો 20% કમિશન મળશે, અને ઈ એના સંતાનોને નોકરી વગર મોજથી ભાજપ કે ભાજપની દલાલી કરીને ખવડાવી શકશે. સારી વાત છે, ખવડાવે. એમના સંતાનો સુખી હોય એટલે આપણે સુખી. પણ મારે એમ કેવું છે કે અદાણીને એરપોર્ટ પ્રાઇવેટમાં આપ્યું, જમીન સરકારની, તોય અદાણી જે પાર્કિંગના 2 કલાકના ભાવ લે છે, એમાં શું દેશનો હિન્દુ લૂંટાતો નથી? મોબાઈલની ટાવર કંપનીઓ ટાવર નાખે છે પ્રાઇવેટ, ઈ કરોડ રૂપિયા કમાય છે, તો એ ભાડે આપે છે, નથી આપતી? આપે જ છે. બિલકુલ. અચ્છા, આ કંપનીઓ છે એ શું મફતમાં વીજળી આપવાની છે? અચ્છા, આ કંપનીઓ છે એ શું મારા ખેડૂતોને મફતમાં શિક્ષણ આપવાની છે? આ કંપનીઓ છે એ મારા ખેડૂતોને શું મફતમાં હેલ્થ આપવાની છે? તમે 50 લાખ સુધીનો વીમો તમારો ફ્રી. તો દેશ પ્રેમ તો ત્યારે કહેવાય ને મારો છેવાડા નાગરિકને કંઈક મળે. આ લોકો રાષ્ટ્રવાદ અને હિન્દુવાદનો જોલો જેમ રાવણે સીતામાનું અપહરણ કરવા માટે જેમ સાધુનો વેશ ધારણ કરી અને અંદરથી એનો છુપાયેલો રાવણ હતો, એમ ભાજપ અને ભાજપના લાભાર્થીઓ, ભાજપના નેતાઓ ઈ રાજ્ય અને દેશને હિન્દુ અને રાષ્ટ્રવાદના નામે લૂંટ ચલાવી રહ્યા છે અને અંદરથી પોતે માલ ખાઈ રહ્યા છે. શું અદાણીને કહી ન શકે કે ભાઈ તું શું કામ મારા ખેડૂતોને? અચ્છા, બીજું કે ભાજપના કોઈ સાંસદો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો જે લોકોએ મત માંગ્યા છે એમના જ સગા સંબંધી છે, જેને ટીંગાટોળી કરે, બિચારો કોઈ બોલી શક્યો, રાજીનામું આપી શક્યો? હું તો એમ કહું છું, મુખ્યમંત્રી પણ આ જે બેનને ઉપાડી લઈ ગયા ને જોઈ ન શક્યો હશે. એને જમવાનું નહીં ભાવતું. ભૂપેન્દ્રભાઈ ઓળખું છું, બિચારા સારા સ્વભાવ, મૃદુ અને મક્કમ, મૃદુ મક્કમ છે. કહેવાતા પોતે એમ છે કે હું તો સંવેદનશીલ છું ને, મને લાગે છે કદાચ છે જ સંવેદનશીલ, જોઈ નહીં શક્યું, એને જમવાનું નહીં ભાવ્યું. પણ હર્ષસંઘવીને ભાવ્યું હશે. પછી એ તો કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે, ચમરબંધીમાં છોડવામાં નહીં આવે, તો એમની જ પોલીસ છે. હું એ જ કહું છું ને, મુખ્યમંત્રીને હર્ષ સંઘવીને કદાચ એમને નહીં ગમ્યું તો એમનું હાલતું નહીં હોય. એ છે. આજે થાય શું, ઉપરથી આવ્યું હશે. આ ભાઈ મેં સાંભળ્યું છે કંપની વાળો બહુ મોટો છે, મેં સાંભળ્યું છે મંત્રીઓ મંત્રીઓને હટાવી દેવી તાકાત ધરાવે છે, એવું મેં સાંભળ્યું છે. ખરીદી લે છે એવું મેં સાંભળ્યું. હવે ઈ આ બિચારાનો શું આવવાનું? એટલે આ કંપનીના નફા, એટલે મારે ભાજપ પણ એવું કેવું છે, દિલ ઉપર હાથ રાખીને વિચાર કરો કે આજે આપણો છેલ્લો દિવસ છે, કંઈક સારું કરીને જવાનું છે, સાંજે મૃત્યુ થવાનું છે, એમ વિચારીને પછી કોમેન્ટ કરો કે રાષ્ટ્રવાદ છે કે દેશ પ્રેમ છે. ખાસ કરીને આ પહેલી ઘટના નથી સુદાનભાઈ. ખેડૂતોએ વંઢિયામાં આંદોલન કર્યું, થોડું વધારી આપે. મોરબીમાં અત્યારે સ્થિતિ છે, કોણના ખેડૂતો ઓલરેડી ત્યાં આંદોલનરત છે, અને ગોપાલભાઈ ગયા, તમે પણ વિઝિટ કરી આવ્યા છો, એ તમામ વિસ્તારોમાં જોઈ આવ્યા છો, લઈ રહ્યા છો. પણ સવાલ ખાલી એટલું જ થાય છે કે આ લોકોને એક નાનકડી માંગ છે, હું પણ ગયો છું, કે અમને ખાલી વળતર તમે આપો. તો શું આટલું પણ સરકાર નથી આપી શકતી કે યોગ્ય વળતર અમને આપો? બિલકુલ. હવે જો આની માંગ શું છે, આ લોકો કાનૂન તો સાંભળતા, અથવા ખેડૂતો ચારે બાજુથી પીડિત છે, ચારે બાજુ પીડાય છે. એમાં સરકાર ને કંપનીનો આ કુદરતી પ્રકોપ નથી, આ સરકાર પ્રેરિત પીડા છે. હવે મુખ્યમંત્રીના બંગલામાં હું એમ કહું છું કે તમે થાંભલો નાખવા જાઓ, મુખ્યમંત્રી એમ કહે છે ના ના હાલ ભાઈ આવી, એ તો નથી નાખવા દેતો, જંત્રીના ભાવે. બરોબર છે, જંત્રી ભાવે. હું એમ કહું છું કે મુખ્યમંત્રીનો પ્લોટ હોય તો મારે એ જંત્રીના ભાવેના ડબલ ભાવે મારે અહીંયા ટાવર નાખવા દો, એ નથી નાખવા દેતો. બીજું કે વળતર છે, આજે અમે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે અને મેં એવું આગળ ચર્ચા એ જ કરવાનો તો મુખ્ય લાંબી લખ્યું. હવે મારું કન્સર્ન એ છે કે શું કામ નથી ઘૂસવા દેતા, યોગ્ય વળતર નથી મળતું. ખેડૂતો ના તો પાડતા નથી. અરે ભાઈ, મફતના ભાવે તમને એમને એપીએમસીમાં તમે ભાવ નક્કી કરો છો, ખેડૂત મારો માલ આપીને ભયો જાય છે, એ ખેડૂત દેશપ્રેમ માટે આટલું કરે છે. દૂધના ભાવે તમે નક્કી કરો, મારો ખેડૂત આપી દે છે, બરોબર છે. ખેડૂત કયો માલનો ભાવ નક્કી કરે મને સમજાવો. અને અદાણી તો એરપોર્ટમાં પોતે પાર્કિંગનો ભાવ પોતે નક્કી કરે. તો રાષ્ટ્રવાદી તો સાચો તો અદાણી કરતા મારો ખેડૂત છે. થયો કે નથી? બિલકુલ. ખેડૂતને વાંધો નથી, છે વાંધો વળતર. ગોપાલભાઈ ગયા હતા, એમણે એવું કીધું હતું કે વળતર તો ઠીક છે, વળતર તો અત્યારે સમજો એક ટાઈમ આપશે, પણ એ સિવાય જે ફ્યુચરમાં જે મુશ્કેલીઓ થવાની છે, નામોને લઈને થવાની છે, રિપેરિંગને લઈને તમામ વસ્તુ છે, તો એ બધી બી કન્સર્ન છે એની અંદર તમારી પાસે? હવે અમે જે કહ્યું હતું
આમ તો મેં 2022ની સરકારમાં કહ્યું હતું કે આ લોકો તમારી જમીનો ઉપર કબજા કરશે, ત્યારે ખેડૂતો માનતા નહોતા. મને ખબર છે તમે જગ્યા જઈને ભાષણો ભાષણો આપતા હતા. મારો ફ્યુચર ઘણું બધું કારણ કે મને તો આ રાક્ષસી નીતિની ખબર હતી કે ભૂલથી મામો કાકો સમજીને ભાજપને મત ન આપતા તમારી જમીનો ઉપર આવશે. તમારા પેપર ફોડ્યા હતા, પેપર ફોડ્યા. તમે વિચાર કરો, પેપર ફોડ્યા, અમે આંદોલન કર્યું, જેલમાં તમે ગયા, પેપર ફોડનારો નહોતા. અને છતાં પેપર ફૂટ્યા જેના અને જેના દીકરા દીકરીઓનું ભવિષ્ય દાવ લાગ્યો એ પાછો ભાજપને મત આપ્યા. ભલે આપ્યા, મને વાંધો નથી, સારું. અમે તો જેલમાં જઈ આવીશું. આજે ગોપાલભાઈ ગયા, હું દ્વારકા જઈ આવ્યો, દ્વારકામાં છે, જામનગરમાં છે, કેટલી જગ્યા ઉપર, ઘણી જગ્યાએ હું જઈ આવ્યો છું, ખેડૂતોને મળી આવ્યો છું. આજે ખેડૂતો જે જમીન છે અત્યારે 5 વર્ષમાં જમીનના કેટલા ભાવ ઘણા વધ્યા, 25 વર્ષ પછી કેટલા વધશે? આજે મુખ્યમંત્રીને મેં જે લેટર લખ્યો છે, મેં એવું કીધું કે તો કલેક્ટર મેં વિશ્વાસ નથી, કલેક્ટર ન્યુટ્રલ હોતા થાય. કલેક્ટર વિશ્વાસ છે તો સરકારનું પ્રતિનિધિ. હું એ જ કહું છું ને, કલેક્ટર જો યોગ્ય રીતે વર્તન નક્કી કરી શકતો હોત તો આ પ્રશ્ન જ કેમ આવે? નહીં, તમે કલેક્ટર કીધું એટલે સીએમ આવે, સીએમ કીધું એટલે પીએમ આવે. કલેક્ટર તો સીધા સરકારનું પ્રતિનિધિ છે. આ બધા બેઈમાન થઈ ગયા નહીં, પણ ઈ જિલ્લા લેવલે સમિતિ જે રચન થાય છે, ગઠન થાય છે, જે તમે માંગ કરી છે અત્યારે, એની જગ્યાએ સ્ટેટ લેવલની માંગ કરી. ઓકે, કે સ્ટેટ લેવલે, કારણ કે કલેક્ટરને કેટલાક પાવર નથી, તો સ્ટેટ લેવલના ઉચ્ચ અધિકારીઓ, આના એક્સપર્ટ, વીજળી કંપનીના ઉચ્ચ અધિકારીઓ, ખેડૂતના આગેવાનો, ખેડૂત અસરગ્રસ્ત ખેડૂતો હોય એની પ્રતિનિધિ મંડળમાંથી અને નિવૃત્ત ન્યાયાધીશો, આની એક સમિતિની રચના. બરાબર છે. આ સમિતિની રચના છે એ વળતર નક્કી કરે. તો વળતર કઈ રીતે નક્કી કરે? હવે વળતર નક્કી કરે, ભાઈ કંપની વાળાને પૂછો કે ભાઈ તમે કેટલો કમાવાના છે આમાંથી, કે ભાઈ મહિનાનો 3 લાખનું ઇન્કમ છે કે 3 કરોડની છે, અને આ જમીન આજે તો 25 વર્ષ પછી ખેડૂતોની જમીનનો શું ભાવ હશે? બહુ હશે ને, મળશે નહીં બિલકુલ. આ તો વીઘો 2 વીઘા તમે એમને ખાઈ જાવ છો. અમારા દીકરાનો દીકરો આવશે પછી 2 વીઘા ભાગમાં નથી આવતો, તો 25 વીઘા પછી જમીનનો શું ભાવ છે? અત્યારે 8-8.5 રૂપિયા યુનિટ જાય છે, 25 વર્ષ પછી કદાચ 35-40 રૂપિયા યુનિટ જતો હશે. બરાબર. તો કંપનીઓ તો કરોડો કમાશે, મારા ખેડૂતને શું? તો અત્યારે જે લમસમ વળતર આપે છે 1 કરોડનો વળતર એ યોગ્ય નથી, હું એવું માનું છું. એટલે મેં મુખ્યમંત્રીશ્રીને એવું કીધું છે કે આ વળતર કમિટી એવી રીતે નક્કી કરે કે પ્રોફિટ છે એનો 10% દર મહિને જે અસરગ્રસ્ત ખેડૂતો છે એને મળતા જાય. એટલે પાર્ટનરશિપ જેવું. કેવું સારું, બરાબર, બેસ્ટ થઈ જાય. કંપનીને થોડો, અચ્છા, કંપનીને પછી પોલીસને આપવાની જરૂર નથી, અધિકારીઓને આપવાની જરૂર નથી, ભાજપના નેતાઓને આપવાની જરૂર નથી. અત્યારે મેં સાંભળ્યું છે ભાજપના નેતાઓને એ જ લોકો કોન્ટ્રાક્ટ લઈને જ કમાય. બોલ, મારા જમીન અમારી ખેડૂતોની અને કમાઈ ગોરખોદિયાઓ. એટલે એક જગ્યાએ કમાણી જાય છે, ઈ કંપનીઓ વાળાએ પણ કોઈને આપવાની જરૂર નહીં. મુખ્યમંત્રી ના પાડી દે કે ભાઈ કોઈને કઈ લાંચ આપવાની કે કોઈને કઈ કરવાની જરૂર નથી. આ વળતર નક્કી થાય. લાંચ આપવાની એટલે સમજો નહીં. લાંચ એટલે મને લાગે છે કેસમાં જ આપતા હશે કદાચ કંપનીઓ વાળા, આ બધા કરતા હશે તો મને ખબર નથી, તપાસ આવી ગઈ. પણ મારું કહેવાનું એટલું છે કે માની લો કે કંપનીઓ વાળાને પોલીસ એમને એમ તો આપતા નહીં, એ ભાડું લે છે ને, ભાડું લે છે, ભાડા ઉપર કામ તે હોય તો શું ખબર પડે. પણ રિસુદને મને સમજાય, મેં એવું સાંભળ્યું છે કે જેમ વાવાઝોડું આવે વીજ થાંભલાઓ પડી જાય ને એમાં ખૂબ કેટલાક અધિકારીઓ માલામાલ થઈ જાય, એમ થાંભલાઓ પડે છે ને તો ઉચ્ચ અધિકારીઓ રાજી થાય, હાલો હું તો મજા આવે. સવાલ એ છે, તમે કીધું એ કે જેમ કોંડમાં વાત થઈ કે બધી જગ્યાએ સરકારને જે તમે કીધું એ પ્રપોઝલ મૂકવામાં વાંધો શું છે? કારણ કે જ્યારે અમે કોંડમાં ગયા ત્યારે ખેડૂતો એમને વાત કરી, સાહેબ અમે સીએમ પાસે મળવા ગયા હતા, મૃદુ અને મક્કમ સીએમ પાસે. મૃદુ અને મક્કમ સીએમ એવું કીધું કે નવસારીમાં અમે 1 કરોડ રૂપિયા આપ્યા પર થાંભલા, પણ એ અમારી ભૂલ હતી. તો પછી આ મૃદુ અને મક્કમ સીએમ કહી જો આવું ખેડૂતોને કહી શકતા હોય, પણ એ બિચારાને કંઈક ઉપર દબાણ આવી ગયું છે. ભાજપ, આ તો ભાજપ છે ભાઈ. બિચારા વિજયભાઈ સારા માણસ હતા કે સફળતાના 5 વર્ષ કરીને આગલા મહિને પાછા અટાવી દીધા. 1 મહિના પહેલા તો ઉજવણી ગઈ, કરોડ રૂપિયાનો ધુમાડો. મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓ હજી ઘણા સારા છે, કેટલાય નેતાઓ સારા છે, એનું હાલતું નથી. એટલે આપમાંથી ભાજપમાં ગયા એ બી સારા છે. બિચારા બોલી નહીં શકે, ભાજપમાં કોઈ પણ જાય બોલી નહીં શકે ભાઈ. ત્યાં તો પેલા પાર્ટી બાંધવામાં. પણ આજે ખેડૂતોનું જે આ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી, અત્યારે અમારા નેતાઓ ગયા છે, જરૂર પડે વિઝિટો કરીશું, અમે જશું, કિસાન મહાપંચાયતો કરીશું, અને જરૂર પડે ખેડૂતોની સાથે જેટલો પણ અત્યાચાર સહન કરવો પડે અમે કરીશું. સાહેબ, કોંગ્રેસ પણ પોતાની રીતે આંદોલન કરી રહી છે. 15મી તારીખે લોકો ટ્રેક્ટર રેલી કરવાના છે.
એ કહે છે કે ખૂબ વિશાળ રેલી અમે કરવાના છીએ અને ગાંધીનગર સુધી પહોંચવાના છે. તો શું એ ટ્રેક્ટર રેલીને આમ આદમી પાર્ટીનો ટેકો કે પછી આમ આદમી પાર્ટીમાં પાર્ટિસિપેટ કરવાની આ કોંગ્રેસ નથી કરી રહી, આ ખેડૂતો કરી રહ્યા છે. અને આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં છે. આ રેલીને અમારું સમર્થન હશે, અમારા લોકોએ હશે. બીજું કે અહીંયા કોંગ્રેસ કે આપ કરવાનું નથી કે ભાજપે નથી. હું તો એમ કહું છું ભાજપના ધારાસભ્યો, ભાજપના મંત્રીઓ પણ આ ટ્રેક્ટર રેલીમાં જોડાય. હું એને ખુલ્લું આમંત્રણ આપું છું. સારું બિલકુલ સારું. ખેડૂતોનું સારું તો અમારે તો એ જોઈએ. સવાલ એ છે કે આ ટેલિગ્રાફ એક્ટ છે કેન્દ્ર સરકાર લાગુ કરે છે. આમાં કેન્દ્ર સરકાર પણ છે ને એ રાજ્ય સરકાર પણ છે. તો મળીને આ લોકો કોઈ એક સિસ્ટમ એસઓપી નથી બનાવી શકી રહ્યા અથવા ન બનાવે એના માટેનું આ ષડયંત્ર છે. અને છેલ્લો એક સવાલ એ કે આ લોકો આટલી જલ્દી કેમ છે, કેમ ખેડૂત જોડે મિટિંગ નથી કરી રહ્યા? જો આ લોકો શું છે કે 1985 નો એક્ટ છે ટેલિગ્રાફ. મેં જે સ્ટેટ લેવલની કમિટી કીધી ને એમાં કેન્દ્રના હોય અધિકારી, બરાબર છે. તો એ લોકો કાયદામાં ફેરફાર કરો ને ભાઈ, અંગ્રેજોએ લૂંટ ચલાવવા માટે કર્યું હતું, આપણે ક્યાં હતું કે બીજું કે જલ્દી એટલા માટે કરે છે ખબર છે કે હમણાં 1.5 વર્ષમાં સરકાર બદલી જવાનું, આમ આદમીની સરકાર આવશે તો આ બધું ભીંગડું બંધ કરી દેશે. ખેડૂતોને એવો વળતર ચૂકવશે જે ભારતમાં નહીં. અને એ ખેડૂતોને ખબર પડી ગઈ કે આના કરતા તો આમ આદમી સારું હતું. સુદાનભાઈ કહેતા હતા, વાત સાચી હતી કે આ લોકો રાક્ષસો જેવા છે, રાવણ જેવા છે, સાધુનો વેશ ધારીને આ લોકો અંદરથી લૂંટી લે. અને એવું જ થયું, જે લોકો ભાજપ કરતા હતા એના જ ઘરે પોલીસ ગઈ. જે લોકો ભાજપને મત નખાવતા હતા એના જ બહેનો દીકરીઓને આ લોકો ટીંગાટોળી કરી છે. કહેવાતી હિન્દુ સરકાર, મુખ્યમંત્રી લઈને પ્રધાનમંત્રી, ધારાસભ્ય, સાંસદ, તાલુકા જિલ્લા સભ્ય હિન્દુઓ છે. અને એ જ લોકોએ આપણા ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂત હિન્દુઓ ઉપર અત્યાચાર કરે છે, એની માતા બેન દીકરીઓ પર અત્યાચાર કરે. છેલ્લો સવાલ એ કે આમ આદમી પાર્ટી અત્યારે તમારા નેતાઓ ત્યાં દેખાય છે, બધી વસ્તુ થાય છે, પણ હજુ બી ખેડૂતો એક નથી થઈ રહ્યા. કેમ કહું છું? જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ, એ પછી કચ્છ હોય, એ પછી કોંઢની લડાઈ તમે લડો છો ત્યાં, તમે જે જેતપરની લડાઈ છો ત્યાં, બધે ભાજપ જીતી, બધે જ ભાજપ જીતી. છતાં પોલિટિકલ પાર્ટીઓ ત્યાં જઈને ખેડૂતોની વારે છે. ખેડૂતો એક કેમ નથી થઈ શકી રહ્યા? બિલકુલ તમારી વાત. જો એક થતા હોત ને તો અત્યારે ખેડૂતોને પાક વીમો મળી જાત, એને મગફળીનો 2600 રૂપિયા ભાવ મળતો હોત, દૂધના ભાવ મળતા હોત, એને કપાસના 2500 ભાવ મળતા હોત. મારા ખેડૂતો એક નથી. અમે ભોળા છીએ, અમે જ્ઞાતિ જાતિ ધર્મમાં વહેંચાઈ, અમે મામા કાકામાં પડી. ભાજપનો મારો મામો ઉભો છે એટલે મારે મત આપવો પડશે એમ ભોળાજી. એટલે તો આ લોકો અત્યાચાર કરે છે. બાકી આ લોકોની તાકાત છે 54 લાખ ખેડૂતોને, એનો 5 પરિવાર એટલે 2.5 કરોડ મતદારો એક થાય. આ સરકારને બીજે દિવસે ઉતલાવી નાખી. અમે તો ભોળા છીએ, પણ ભાજપના નેતાને હું પ્રાર્થના કરું છું, તમે તો ભાઈ ભગવાન પાસે જાશો, શું જવાબ આપશો? કે તમને જયારે અમે સરકાર આપી હતી ત્યારે તમે એ જ ભગવાનના સંતાનોને તમે ખદેડી માર્યા હતા. હે, ઈશ્વર જવાબ તો લેશે ને ભાજપના નેતાને. એટલે મારા હાથ જોડે ખેડૂતો એક થતા તમારે આ લોકોના હાથ જોડવાની જરૂર ક્યાં પડે? ભાજપના નેતા તો ઉખેડી ન ફેંકી દઈએ. પણ મારા ખેડૂતો એક નથી થતા ને. આજે ગઢવીમાં, આહિરમાં, પટેલમાં, ઠાકોરમાં, કોળીમાં, આદિવાસીમાં, દલિતમાં વેચાઈ જઈએ છે. બાકી એક હોત તો હું ભૂંગરું નો હાલે. પણ રસ્તો શું વિશુદાનભાઈ? તમે તો પત્ર લખી નાખ્યો સીએમ ને, એ નિયત પ્રમાણે કદાચ જોઈ પણ લે, મૃદુ અને મક્કમ છે, પણ અમલવારી તો એમના હાથમાં છે નહીં. તમે કીધું એ પ્રમાણે એ લોકો તો રિમોટથી ચાલે છે ત્યાં દિલ્હીથી. તો રસ્તો શું? રસ્તો એ જ છે કે ચૂંટણીમાં મારા ખેડૂતોએ, ગરીબોએ, વંચિતોએ, શોષિતોએ, આઉટસોર્સિંગ કર્મચારીઓએ, ફિક્સ પેના કર્મચારીઓ છે, ગ્રેડ પે નથી મળતો એવા બધા કર્મચારીઓ છે, આ બધાએ સંકલ્પ લેવો પડશે કે હવે બદલાવ લાવવો. આ રસ્તો. બાકી અમે વિરોધ કરીશું, અમે મુલાકાત લેશું, જરૂર પડે અમારા નેતાઓ જેલમાં જશે. કેમ કાલે પંકજ રાણસેને જેલમાં નાખી દીધા, ત્યાં એમને જેલમાં નાખી દીધા હતા. આ બધું અમે કરતા રહેશું. જેમ અમે પેપર ફોડવામાં જેલમાં ગયા, પછી કેટલા પેપર ફૂટ્યા, ફૂટતા જ રહીએ છીએ. તો ચૂંટણીના દિવસે જો આપણે એક નહીં થઈએ તો અમે સંઘર્ષ કરતા રહેશું આના માટે. અને આ લોકો બિચારા પીડાતા રહેશે. આટલી વાત છે. એક છેલ્લો સવાલ. પંજાબ ગવર્મેન્ટ એવું નક્કી કર્યું છે કે મેં અંડરગ્રાઉન્ડ વાયર નાખીશું જેથી જમીનો બચી શકે. ગુજરાતમાં સરકારે કીધું કે અમે શહેરોમાં અંડરગ્રાઉન્ડ નાખીશું, ગામડાઓમાં નહીં. ગામડાઓમાં ખબર છે મફતમાં જમીન મળી જાય. અને ગામડાઓમાં, અને આ લોકો અંડરગ્રાઉન્ડ નાખવા જાય તો ભડાકા કરે. અને આ લોકો ભ્રષ્ટાચાર બહુ કરે છે. આ લોકો ડેમ બનાવે ને તો આપણે બીક લાગે કે ગામના ગામ તણાય. એટલે નક્કી કર્યું કે 1.5 વર્ષ ડેમની માંગ નથી કરવી, સરકાર બદલે પછી આપણે બનાવીશું.
ડેમ એવા 50-100 વર્ષ સુધી તો રહેવા જોઈએ, બ્રિજ 6 વર્ષ નથી રહેતા, ડેમ હાલ નીકળે તો ગામના ગામ તણાય. છેલ્લો પ્રશ્ન, હવે આમ આદમી પાર્ટીની રણનીતિ શું? સમજો 15મી તારીખનું ટ્રેક્ટર રેલી પતી ગઈ, બધી વસ્તુ થઈ ગઈ, હવે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી એના નેતાઓ ગ્રાઉન્ડ ઉપર લોકોની વચ્ચે છે, વચ્ચે રહેશે. અમે કિસાન મહાપંચાયતો પણ કરીશું, ખેડૂતોને જાગૃત કરીશું, અને આ મુદ્દે ગાંધીનગર સુધી કે જ્યાં સુધી લડવાનો છે આમ આદમી પાર્ટી લડશે. સ્વાભાવિક છે જે રીતે સુદાન ગઢવીએ પોતાની વાત ખુલ્લેલી મૂકી છે, સ્પષ્ટપણે એમણે કીધું કે ખેડૂતો એક નથી થઈ રહ્યા, એનો લાભ સરકાર ઉઠાવી રહી છે, ઉદ્યોગપતિઓ ઉઠાવી રહ્યા છે. કદાચ ભૂપેન્દ્રભાઈ અને હર્ષસંઘવી સંવેદનશીલ હોય પણ ઉપરથી તેમના ઉપર દબાણ હોય છે. પણ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી લડાઈ લડશે. પણ એક મહત્વપૂર્ણ બાબત એમણે એ કહી હતી કે 15મી તારીખે ખેડૂતોનું ટ્રેક્ટર રેલી થવાની છે, એમાં આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે જોડાશે, કારણ કે એ રેલી કોઈ પાર્ટી વિશેષની નથી, માત્ર ખેડૂતોની છે, ખેડૂતોની પીડા અને ખેડૂતોની માંગ માટે છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.